Hello everyone, welcome to Engineering Solution. Please like, share and subscribe this channel to get the next videos. Hello students. So welcome to our series lecture of FOME first semester. 330015 which is subject code of this subject, and here is unit 3 processes on materials, and here is part 1 welding process. So right now આપણે હવે અત્યારે FOME સબ્જેક્ટની અંદર યુનિટ 3ની અંદર પાર્ટ 1 વેલ્ડિંગ પ્રોસેસીસ વિશે આપણે ડિસ્કશન કરવાના છીએ. તો એની અંદર આપણે ફર્સ્ટ ઓફ ઓલ એ જોઈ લઈએ કે વેલ્ડિંગ પ્રોસેસીસમાં કઈ કઈ વસ્તુ આવે છે. તો કે વેલ્ડિંગ એટલે કે બેઝિક રીતે આપણે સ્ટાર્ટ કરીએ તો જ્યારે કોઈ પણ બે મેટલ્સ હોય અથવા તો એક મેટલ હોય અને એક નોન મેટલ્સ હોય, એટલે કે એક ધાતુ હોય અધાતુ હોય, તો એને તમારે જોડવી છે, એકબીજા સાથે તમારે એને જોઈન્ટ કરવી છે. અને જસ્ટ લાઈક તમારે પરમેનન્ટ એટલે કે એને તમારે વધારે સમય માટે તમારે એને જોડી રાખવી છે. તો તેવા સમય દરમિયાન એમની વચ્ચે તમારે વેલ્ડિંગ કરવું એ બહુ જ સારામાં સારો એક ઓપ્શન આવે છે. એ સિવાય પણ રિવેટિંગ ને એવી ઘણી બધી વસ્તુઓ થતી હોય, પરંતુ વેલ્ડિંગ કરવાથી એ બંને ધાતુ જે છે એ પરમેનન્ટ જોઈન્ટ થઈ જાય છે. એઝ પર ધ ફિગર તમે જુઓ છો કે ફિગરમાં જે છે વર્કર્સ જે છે એ વેલ્ડિંગ દ્વારા પાઇપ અથવા તો કોઈ સ્ટીલના બાર સળિયા બરાબર એ જોઈન્ટ કરતા હોય, અને ડે બાય ડે રેગ્યુલરલી તમે આજુબાજુના આપણા વિસ્તારની અંદર પણ આપણે વેલ્ડિંગ બાબતમાં આવી રીતની વસ્તુઓ બધી જે જોઈન્ટ થતી હોય આપણે જોતા જ હોઈએ છીએ. તો વેલ્ડિંગ એટલે કે એવી રીતનું કહી શકાય આપણે એમ કે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસની અંદર એક વાઇડ રેન્જ ઓફ જોઈનિંગ ટુ મેટલ બરાબર છે. એક એવી ઇજનેરી શાખાનો એક આખો એક એરિયા છે કે જેની અંદર તમે કોઈ પણ બે ધાતુઓને જોડી અને તમારું જે છે કામ એ સરળ કરી શકો છો. એને મટીરિયલને જોડી શકો છો બરાબર, અને એને કોઈ પણ જગ્યાનો યુઝ કરી શકો છો. તો વેલ્ડિંગની અંદર ઘણી બધી વસ્તુઓ તમે નવી બનાવી શકો છો. એની અંદર તમે નવી નવી ક્રિએટિવિટી પણ લઈ આવી શકો છો, અને વેલ્ડિંગ દ્વારા જ્યારે બે ધાતુઓ જોડાઈ જાય એટલે નવી નવી તમે વસ્તુઓની ડિઝાઇન પણ આસાનીથી કરી શકો છો. તો વેલ્ડિંગની અંદર આમ તો ઘણી બધી વસ્તુઓ છે, તો આપણે સ્ટેપ બાય સ્ટેપ એ બધી વસ્તુઓ આપણે એના ઇન્ટ્રોડક્શનથી આપણે જોતા જઈએ. ફર્સ્ટ ઓફ ઓલ ઇઝ there are some of the main processes. આપણે વેલ્ડિંગની સૌથી પહેલાં તો 4 પ્રોસેસીસ વિશે આપણે વાત કરી લઈએ. એમાં આવે છે સૌથી પહેલાં કે ટુ ચેન્જ ઇન શેપ ઓર ફોર્મિંગ શેપ. ફોર્મિંગ શેપ એટલે કે આકાર બદલવાની પ્રક્રિયાઓ એમ, તો કે ફોર્મિંગ પ્રોસેસીસ. તો ફોર્મિંગ પ્રોસેસીસમાં શું શું આવે? તો કે કાસ્ટિંગ આવે, રોલિંગ આવે, ફોર્જિંગ, ડ્રોઈંગ, એક્સટ્રુઝન, ફોર્મિંગ, એમ્બોસિંગ, બેન્ડિંગ, સ્પિનિંગ, કોઇનિંગ. આ બધી જ પ્રોસેસીસ જે છે એ બધી જ પ્રક્રિયાઓને ટુ ચેન્જ ઇન શેપ પ્રોસેસીસ કહેવામાં આવે છે, એટલે કે આકાર બદલવાની પ્રક્રિયાઓ. આકાર બદલવાની પ્રક્રિયાઓની અંદર તમે ધાતુ જે છે એને તમે ગરમ કરી અને તમે અલગ અલગ આકાર બદલાવી શકો છો. પછી બીજું આવે છે જોઈનિંગ પ્રોસેસીસ, એટલે કે જોડવાની પ્રક્રિયાઓ. આ બધી જ પ્રક્રિયાઓ જે છે એની અંદર આપણે વેલ્ડિંગની પ્રક્રિયાઓ પણ આમાં સમાવેશ થઈ જાય છે, એટલે એ પણ આપણે જોઈ લઈશું હમણાં. તો આ જે છે એ મેઇન પ્રોસેસીસ ઓન મટીરિયલ્સ છે, કે મટીરિયલની ઉપર સામાન્ય રીતે કઈ કઈ પ્રકારની પ્રક્રિયાઓ થાય છે. તો એનું વર્ગીકરણ છે કે મટીરિયલની ઉપર થતી પ્રક્રિયાઓનું વર્ગીકરણ જણાવો, તો તમે આ વસ્તુઓનું તમારે ત્યાં ઉલ્લેખ કરવાનો છે. આ તમારે વસ્તુ ત્યાં રાઇટ કરવાની છે. તો એમાં આવે છે સેકન્ડ વન ઇઝ ટુ જોઈનિંગ પ્રોસેસ. જોઈનિંગ પ્રોસેસની અંદર આપણને ખબર છે કે ટેમ્પરરી જોઈન્ટ્સ આવે અને પરમેનન્ટ જોઈન્ટ્સ આવશે. ટેમ્પરરી જોઈન્ટ્સ એટલે આપણે એમ કહી શકીએ કે ભાઈ જેનો ઉપયોગ તમારે થોડા સમય માટે કરવો છે. જસ્ટ લાઈક હું તમને અહીંયા એના ઉપર તમને એક હાઇલાઇટ કરીને તમને બતાવી દઉં છું કે કઈ કઈ વસ્તુઓને તમે ટેમ્પરરી જોઈન્ટ્સ કહી શકો. તો જોઈએ આપણે, જો અહીંયા જે લખેલું છે ને એ નટ, બોલ્ટ, સ્ક્રૂ, ક્લેમ્પ, કપલિંગ, સ્ટડ, આ બધું જે લખેલું છે ધે આર ધી ફાસ્ટનર્સ. અને આ ફાસ્ટનર્સ જે છે બરાબર ધે આર ધી ટેમ્પરરી જોઈન્ટ. ટેમ્પરરી જોઈન્ટ્સને ગુજરાતીમાં હંગામી જોડાણ કહેવામાં આવે છે. અને ધેન આફ્ટર સેકન્ડ વન ઇઝ પરમાનન્ટ જોઈન્ટ, એટલે કે કાયમી જોડાણ. તો કાયમી જોડાણની અંદર આવશે રિવેટિંગ, સોલ્ડરિંગ, બ્રેઝિંગ, વેલ્ડિંગ. ધીસ ઓલ આર ધી
પરમેનન્ટ જોઈન્ટ, જે આપણે હમણાં જ વાત કરી કે વેલ્ડિંગની વિશે આપણે વાત કરવાની છે. તો પહેલાં આપણે ઇન્ટ્રોડક્શન લઈ લઈએ કે મટીરિયલની ઉપર કયા કયા પ્રકારની પ્રોસેસીસ થાય છે, પછી આ પ્રોસેસીસ કયા કયા પ્રકારની થાય છે, પછી એના ઉપરથી આપણે આ વેલ્ડિંગ એટલે કે પરમેનન્ટ જોઈન્ટની પ્રોસેસની અંદર કે જે તમારા સિલેબસની અંદર આવે છે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરશું. તો ધીસ ઓલ આર ધી fasteners which is called temporary joints and here is the second one which is called permanent joints. બરાબર, તમને એક્ઝામમાં એમ પણ પૂછાય કે ફાસ્ટનરના પ્રકાર જણાવો, તો તમારે નટ, બોલ્ટ, સ્ક્રૂ, ક્લેમ્પ, કપલિંગ, સ્ટડ આ બધા લખવાના છે. 2 માર્કમાં તમને આ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. અને પરમેનન્ટ જોઈન્ટ્સ જણાવો તો રિવેટિંગ, સોલ્ડરિંગ, બ્રેઝિંગ, વેલ્ડિંગ. ઓકે, ધીસ ઓલ આર ધી પ્રોસેસીસ which are done for the permanent joints. All right, હવે આ વિષયને આપણે ઇન્ટરડિસિપ્લિનરી સબ્જેક્ટ તરીકે અભ્યાસ કરતા હોવાથી, બરાબર, ઇન્ટરડિસિપ્લિનરી સબ્જેક્ટ છે. સ્વાભાવિક વાત છે કે મિકેનિકલ એન્જિનિયરિંગનો સબ્જેક્ટ છે અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વાળા સ્ટુડન્ટ જે છે આને સ્ટડી કરે છે, બરાબર, તો એની અંદર એને આનું બેઝિક નોલેજ હોય તેટલું ઇનફ છે. એટલા માટે આપણે આની અંદર જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં આપણે આપણા ડીપમાં જતા જશું, જસ્ટ લાઈક કાસ્ટિંગ, રોલિંગ, ફોર્જિંગ, એક્સટ્રુઝન, ફોર્મિંગ. ઓલ રાઈટ, ઓકે. તો હાલના સમયમાં જોઈનિંગ પ્રોસેસીસ જે છે એ વધારે પડતી ફેમસ છે, જસ્ટ લાઈક વેલ્ડિંગ પ્રોસેસ, બ્રેઝિંગ પ્રોસેસ, સોલ્ડરિંગ પ્રોસેસ, બરાબર ને, એ બધી પ્રાઇમરી પ્રોસેસીસ છે. જેટલા માટે આપણે એનો સ્ટડી કરીએ છીએ, ભલે આપણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં હોઈએ તો પણ. નેક્સ્ટ આવે છે મશીનિંગ પ્રોસેસીસ. તો મશીનિંગ પ્રોસેસની અંદર આપણે વાત કરીએ તો એમાં છે ટર્નિંગ, પ્લેનિંગ, શેપિંગ, ડ્રિલિંગ, બોરિંગ. ડ્રિલિંગ તો આપણે ડે બાય ડે લાઈફની અંદર પણ ઘણી બધી જગ્યાએ આપણે ડ્રિલિંગ જોતા આવશું, બરાબર. પછી બોરિંગ આવે છે, રિમિંગ આવે છે, બ્રોચિંગ, મિલિંગ, ગ્રાઇન્ડિંગ. ગ્રાઇન્ડિંગ એટલે આપણે ખબર છે કે કોઈ ટૂલ હોય તો એની જે એજ હોય, એની ધાર હોય એ બુઠ્ઠી થઈ ગઈ હોય તો એ સમય દરમિયાન જે કાર્પેન્ટર હોય અથવા તો કોઈ લુહાર હોય એ લોકો જે છે એ ટૂલની જે ધાર હોય એને એ શાર્પ કરતા હોય, તીક્ષ્ણ કરતા હોય. તો તેવી જ રીતની ગ્રાઇન્ડિંગ ઓપરેશન છે. ગ્રાઇન્ડિંગ ઓપરેશન ઘણી બધી જગ્યાએ વપરાવામાં આવે મેટલની સરફેસની ફિનિશને વધારવા માટે. એવી ઘણી બધી બીજી પ્રોસેસમાં પણ ગ્રાઇન્ડિંગ વપરાય છે. તો હોબિંગ, પછી થ્રેડિંગ, સ્લોટિંગ, ગિયર કટિંગ એવી અલગ અલગ પ્રક્રિયાઓ જે છે બધી મશીનિંગ પ્રોસેસીસની અંદર આવશે. ધેન આફ્ટર સરફેસ ફિનિશિંગ પ્રોસેસીસ. સરફેસ ફિનિશિંગ એટલે આપણે સપાટીની ઉપર એને ફિનિશિંગ કરવું. તો સપાટીની ઉપર ફિનિશિંગમાં આવશે લેપિંગ, હોનિંગ, પોલિશિંગ, બફિંગ, ઇલેક્ટ્રોપ્લેટિંગ, મેટલ સ્પ્રેઇંગ, એનોડાઇઝિંગ. આ બધી જ પ્રોસેસીસ જે થઈ ધીસ આર ધી સ્પેસિફિકલી સરફેસ ફિનિશિંગ પ્રોસેસીસ. તો these all are four are the processes which are used for processing on materials, બરાબર. they are classification for processing on materials, બરાબર ને. એમ કે મિકેનિકલ એન્જિનિયરિંગની શાખામાં ઉત્પાદન પ્રક્રિયાઓનું વર્ગીકરણ કઈ કઈ રીતે કરવામાં આવે છે અથવા ઉત્પાદન પ્રક્રિયાઓનું વર્ગીકરણ જણાવો તો આ આવશે કે ભાઈ આકાર બદલવાની પ્રક્રિયાઓ, ટુ ચેન્જિંગ શેપ પ્રોસેસ, જોઇનિંગ પ્રોસેસ, મશીનિંગ પ્રોસેસ એન્ડ સરફેસ ફિનિશિંગ પ્રોસેસીસ. ઓકે, સો નેક્સ્ટ વી ગો. હવે આપણે નેક્સ્ટ જઈએ છીએ આપણા મેઇન પોઈન્ટ ઉપર કે જે આપણે અત્યારે સ્ટડી કરવાનું છે, ધેટ ઇઝ વેલ્ડિંગ. સો બેઝિકલી આપણે વેલ્ડિંગની ડેફિનેશનથી સ્ટાર્ટ કરશું કે વોટ ઇઝ વેલ્ડિંગ. તો વેલ્ડિંગ ઇઝ અ ફેબ્રિકેશન પ્રોસેસ whereby two or more parts are fused together by means of heat, pressure or both, forming a joint as the parts pull. બરાબર, join as the parts pull એટલે કે એને આપણે એમ કહી શકીએ કે ભાઈ ફેબ્રિકેશનની એક એવી પ્રોસેસ, ફેબ્રિકેશન એટલે કે જોડવાની અથવા તો આપણે કહી શકીએ કે એક એવી એક સરખી અથવા તો જુદી જુદી ધાતુઓથી બનેલા ભાગો અથવા તો અધાતુ પદાર્થથી બનેલા ભાગોને યોગ્ય તાપમાને ગરમ કરી દબાણ આપીને કે દબાણ આપ્યા વગર પૂરક મટીરિયલ ઉમેરીને કે ઉમેર્યા વગર કાયમી રીતે જોડવાની પ્રક્રિયા, ધેટ ઇઝ કોલ્ડ વેલ્ડિંગ પ્રોસેસ. બરાબર, વ્યાખ્યા આપેલી જ છે તો ખાસ તમે વિડીયો પોઝ કરીને પણ એને વ્યવસ્થિત 3-4 વાર રિપીટ કરી શકો છો. તો એ જે વેલ્ડિંગની વ્યાખ્યા જે છે એ પ્રમાણે આપણે વેલ્ડિંગની અંદર જનરલી જોશું તો 2 પ્રકાર પડશે. પણ આપણે વેલ્ડિંગની અંદર શું શું આવશે એમ તો ભાઈ વેલ્ડિંગની અંદર આપણે એ પણ જોશું પરમેનન્ટ વેલ્ડિંગમાં આપણે જે પ્રમાણે વાત કરી પરમેનન્ટ જોડાણની અંદર વેલ્ડિંગ આવે છે. તો વેલ્ડિંગની અંદર સોલ્ડરિંગ આવશે, બ્રેઝિંગ આવશે, બરાબર. એ સિવાય ગેસ વેલ્ડિંગ પણ આવશે.
તો એ અલગ અલગ વસ્તુ આવશે. તો એ બધું જે છે એ અલગ અલગ 2 પાર્ટમાં ડિવાઈડ થશે. કયા 2 પાર્ટમાં ડિવાઈડ થશે? તો કે ક્લાસિફિકેશન ઓફ વેલ્ડિંગ પ્રોસેસીસમાં ડિવાઈડ થશે. એમાં પહેલું આવશે ફ્યુઝન ઓર નોન પ્રેશર વેલ્ડિંગ, એન્ડ સેકન્ડ વન ઇઝ પ્લાસ્ટિક ઓર પ્રેશર વેલ્ડિંગ. These both are the most IMP to classification of welding process. એટલે કે આ જે છે બંને એ ઇમ્પોર્ટન્ટ 2 વર્ગીકરણ છે, કારણ કે આના દ્વારા જ વેલ્ડિંગનો આખો ડાયાગ્રામ અથવા એનો ચાર્ટ જે છે પ્રોસેસીસનો એ તૈયાર થાય છે. તો સૌથી પહેલાં આવે છે ફ્યુઝન ઓર નોન પ્રેશર વેલ્ડિંગ. તો એના વિશે આપણે વાત કરીએ. ફ્યુઝન અથવા તો નોન પ્રેશર વેલ્ડિંગ એટલે કે આપણે એમ કહી શકીએ કે પાર્ટ્સને જોઈન કરતી વખતે હીટ કરવામાં આવે છે જ્યાં સુધી તે મેલ્ટ ન થઈ જાય, બરાબર છે, અને એ ઓગળી ન જાય, બરાબર. પાર્ટને જોઈન્ટ કરતી વખતે એને ગરમ કરવામાં આવે છે જ્યાં સુધી તે ઓગળી મેલ્ટ ન થઈ જાય, બરાબર, પીગળી ન જાય અને એ ફ્લો એટલે કે આમ ફ્લો ન થઈ જાય, એમ ટૂંકમાં વહેવા ન માંડે, બરાબર, એકબીજામાં વહેવા ન માંડે. અથવા તો એક ધાતુની જગ્યા હોય, જગ્યાની અંદર બીજી ધાતુને ગરમ કરી અને આખું ભરી દેવામાં આવે, લિક્વિડ ફોર્મમાં લઈ આવે, બરાબર. તો ધેટ ઇઝ કોલ્ડ ફ્યુઝન વેલ્ડિંગ પ્રોસેસ. ફ્યુઝન વેલ્ડિંગ પ્રોસેસ એટલે કે એવું કે જેની અંદર આપણે એમ કહી શકીએ કે ભાઈ ધાતુને એટલી ગરમ કરવી કે તે ઓગળી જાય અને એ વહેવા લાગે, તો તે મેથડને કહેવામાં આવે છે ફ્યુઝન ઓર નોન પ્રેશર વેલ્ડિંગ, બરાબર. હવે સમજવા માટે આપણે જે આગળ જાણીએ છીએ કે ઓન કુલિંગ they solidify into one unit. જ્યારે એ ઠંડુ પડી જશે ત્યારે તે એક પદાર્થમાં કન્વર્ટ થઈ જશે, સોલિડ થઈ જશે, બરાબર. એ તો ખ્યાલ આવી જાય કારણ કે એ લિક્વિડ છે. પછી થોડોક સમય થાય એટલે ગરમી એની નીકળી જશે, ઠંડુ પડશે એટલે એ જામી જશે. So therefore any welding which is carried out above the melting temperature of the parent or base metal is termed fusion welding, બરાબર. તમે અહીંથી વ્યાખ્યા પણ લખી શકો. any welding process which is carried out which is done above the melting temperature of the parent or base metal is termed fusion welding process, બરાબર છે. હા, એની એટલે કે કોઈ પણ પ્રકારની વેલ્ડિંગની પ્રોસેસ કે જે તેના ગલન બિંદુથી ઉપરના તાપમાને ધાતુને લઈ જઈ અને પછી ધાતુને ગરમ કરી અને તેને પેરન્ટ મેટલ એટલે કે બેઝ મેટલની અંદર એને અટેચ કરવામાં આવે છે, એની સાથે એને જોઈન્ટ કરવામાં આવે છે, તો તેને ફ્યુઝન વેલ્ડિંગ કહેવામાં આવે છે. આમાં જરૂરી હોય તો ત્યાં ફિલર રોડનો પણ તમે ઉપયોગ કરી શકો. ફિલર રોડ એટલે કે એક્સ્ટ્રા મટીરિયલ, બરાબર. ધ કમ્પ્લીટ એરિયા ઓફ ધ મેટલ ધેટ હેઝ બીન મેડ મોલ્ટન ઇઝ ધ વેલ્ડ, બરાબર ને. એમ કમ્પ્લીટ એરિયા હોય કે જે ઓગળી ગયો હોય, બરાબર છે, અને જેની અંદર બીજી ધાતુ જે છે એ નાખી દેવામાં આવે, તે એરિયાને શું કહેવામાં આવે? વેલ્ડિંગનો એરિયા, કે જ્યાં આપણે ધાતુને જે છે એ ઓગળીને એમાં નાખેલી હોય, એમ જ્યાં આપણે જમા કરેલી હોય ધાતુને, બરાબર, જે આપણી ફિલર મેટલ હોય તેને. ઓકે, છતાં પણ એવું લાગે કે ના ખ્યાલ આવે તો તમે કોમેન્ટ બોક્સની અંદર મને પૂછી શકો છો. તો કમ્પ્લીટ એરિયા, તો આ હતી વાત ફ્યુઝન અથવા તો નોન પ્રેશર વેલ્ડિંગ. હવે નોન પ્રેશર વેલ્ડિંગ જે છે એના જે થોડુંક રિવર્સ એટલે કે ધેટ ઇઝ કોલ્ડ પ્લાસ્ટિક ઓર પ્રેશર વેલ્ડિંગ. ઓકે, so what is the pressure welding? Pressure welding is any welding process that is carried out below the melting temperature of the material. પ્રેશર વેલ્ડિંગ એક એવું વેલ્ડિંગની પ્રોસેસ એક એવી વેલ્ડિંગની પ્રોસેસ કે જે ગલન બિંદુથી નીચા તાપમાને કરવામાં આવે છે, તો તે પ્રક્રિયાને નોન ફ્યુઝન વેલ્ડિંગ પ્રોસેસ કહેવામાં આવે અથવા તો પ્લાસ્ટિક વેલ્ડિંગ કહેવામાં આવે છે, બરાબર. ધ પાર્ટ્સ આર જોઇન્ડ બાય એન અલોય whose melting temperature is below that of the part being joined, બરાબર ને. આની અંદર જે પાર્ટ્સ હોય, બે ભાગો હોય કે જે તમે જોઈન કરો છો, એ એક મિશ્ર ધાતુથી જોઈન્ટ કરવામાં આવે છે, એક અલગ મિશ્ર ધાતુથી એક, બરાબર. અને એ જે અલગ મિશ્ર ધાતુ હોય તેનું મેલ્ટિંગ ટેમ્પરેચર નીચું હોય કેના કરતાં? જે બંને પાર્ટ જોઈન્ટ થાય છે ને એના કરતાં. એટલે ટૂંકમાં આમાં 3 પાર્ટ વપરાય એમ તમે સમજો. એમ એક પાર્ટ કે જેનું ટેમ્પરેચર બંને પાર્ટ કરતાં ઓછું છે,
બરાબર, અને ઈ જે છે એ આ બંને પાર્ટની વચ્ચે જોઈનિંગ કરવાનું કામ કરે છે 1 અને 2. The alloy flows amongst the porous parent structure and on cooling and solidification a locking action results, thus giving a strong joint. બરાબર. હવે એક્ઝામ્પલ ઓફ નોન ફ્યુઝન વેલ્ડિંગના એક્ઝામ્પલ ક્યાં છે? તો બ્રેઝિંગ, બ્રોન્ઝ વેલ્ડિંગ, સિલ્વર બ્રેઝિંગ અને સોલ્ડરિંગ. બરાબર. આમાંથી જે આપણે સોલ્ડરિંગ અને બ્રેઝિંગની જે આપણે ટાઈપ્સ આવે છે આપણા સિલેબસમાં, એ બધા આપણે સ્ટડી કરવાના જ છીએ. તો આ બંને વચ્ચે હું તમને એક બેઝિક તમને ડિફરન્સ જો આ બંને વચ્ચે હું તમને કહું તો નોન પ્રેશર વેલ્ડિંગ એટલે કે જેની અંદર વેલ્ડિંગની વખતે કોઈ પણ પ્રકારના પ્રેશરનો ઉપયોગ ન કરવામાં આવે તેને નોન પ્રેશર વેલ્ડિંગ કહેવામાં આવે, અને જેની અંદર વેલ્ડિંગની વખતે પ્રેશરનો ઉપયોગ કરવામાં આવે છે તેને બ્લાસ્ટિંગ ઓર પ્રેશર વેલ્ડિંગ કહેવામાં આવે છે. એટલે એક વસ્તુ ધ્યાનમાં રાખવી કે આની અંદર તમે ધાતુને મેલ્ટિંગ પોઈન્ટના તાપમાન સુધી તમે એને ગરમ નથી કરતા. એટલે બંને ધાતુ જે છે એ આપણે એમ કહી શકીએ ભાઈ જસ્ટ લાઈક જેલી, બરાબર ને, અથવા તો બંને ધાતુ ગરમ છે પણ બંને હજી ઓગળેલી નથી, અને બંનેને તમે એકબીજાની નજીક લઈ આવો છો અને ફટકા દ્વારા બંનેને તમે જોઈન્ટ કરો તો ધેટ ઇઝ ઓલ્સો કોલ્ડ પ્લાસ્ટિક ઓર પ્રેશર વેલ્ડિંગ. અને આની અંદર તમે શું કરો છો તો કે ભાઈ બંને ધાતુને તમે ઓગાળી દો છો, અથવા તો તમે ધાતુના બંનેને જે છે મેલ્ટિંગ પોઈન્ટથી ઉપરના તાપમાન સુધી તમે લઈ જાઓ છો. એટલું તમે લઈ જાઓ છો ધાતુને કે જે બંને એકબીજામાં જોઈન્ટ થઈ જ જાય એમ, બરાબર ને, બંને આ મેલ્ટ થઈ જશે. આમાં આ બંને ધાતુ મેલ્ટ નથી થતી, એમાં બીજી એક ફિલર મેટલ એડ કરવામાં આવે, ઈ મેલ્ટ થાય છે. એટલે આ બંનેનું તાપમાન કેટલું હોય? આ બંનેનું તાપમાન મેલ્ટિંગ પોઈન્ટથી નીચું જ હોય એમ, એટલે બંને ઓગળે નહીં. આમાં બંને ધાતુ જે છે એ ઓલમોસ્ટ ઓગળી ગઈ હોય એમ. ઓલમોસ્ટ ઓગળી ગઈ હોય એટલે કે એના જે છેડા હોય કે જે જોઈન કરવાના છે એ ઓગળી ગયા હોય છે એમ તમે કહી શકો. એનો હવે જ્યારે તમે આનું પ્રેક્ટિકલ તમે જોશો ત્યારે તમને ખ્યાલ આવશે ઓરિજિનલ. નેક્સ્ટ આવે જોઈએ છે એનું ક્લાસિફિકેશન અકોર્ડિંગ ટુ ધેટ ફ્યુઝન ઓર નોન પ્રેશર વેલ્ડિંગ એન્ડ સેકન્ડ વન ઇઝ પ્લાસ્ટિક ઓર પ્રેશર વેલ્ડિંગ. સો વોટ ઇઝ ધી ફ્યુઝન ઓર નોન પ્રેશર વેલ્ડિંગ? સો ઇન વિચ હીટ ઓબ્ટેન ફ્રોમ, હીટ એમાંથી મળેલી છે એના પ્રમાણે ફ્યુઝન અથવા તો નોન પ્રેશર વેલ્ડિંગ થશે, કારણ કે હીટ કઈ રીતે મળેલી છે, એટલે કે ઉષ્મા જે છે તમે જે ગરમ કરો છો ધાતુને એ તમે કયા દ્વારા કઈ પદ્ધતિ દ્વારા તમે ઉષ્મા મેળવી એ પ્રમાણે એનો પ્રકાર પડે. તો એમાં આવે છે ફર્સ્ટ ઓફ ઓલ કેમિકલ એનર્જી. સો કેમિકલ એનર્જી વિચ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 2 પાર્ટ્સ. ફર્સ્ટ વન ઇઝ ગેસ ફ્લેમ. બરાબર છે, ગેસ ફ્લેમ. તો ગેસ ફ્લેમની અંદર તમે એક ગેસ જે છે બરાબર ને એની તમે જ્યોતનો ઉપયોગ કરો છો ગેસ. તો ગેસની અંદર આવશે ઓક્સી એસિટિલિન વેલ્ડિંગ, એર એસિટિલિન વેલ્ડિંગ અને ઓક્સી હાઇડ્રોજન વેલ્ડિંગ. ઓકે, અને થર્મિટ વેલ્ડિંગ વિચ ઇઝ વિધાઉટ પ્રેશર વગર, ખાસ ધ્યાન રાખજો. બરાબર. નેક્સ્ટ આવે છે કેમિકલ એનર્જી, જેના આફ્ટર ઇલેક્ટ્રિક આર્ક. ઇલેક્ટ્રિક આર્ક એટલે કે તમે એક ઇલેક્ટ્રિક જે છે બરાબર છે એની આર્કનો ઉપયોગ કરો છો, બરાબર છે, એ વીજળીના ચમકારાનો ઉપયોગ કરો છો. તો ઇલેક્ટ્રિક આર્ક એટલે ઇલેક્ટ્રિક શોક કે જે આપણે ખબર છે કે સ્પાર્ક થાય છે એના જેવું. તો એની અંદર આવશે મેટલ આર્ક, કાર્બન આર્ક, ટંગસ્ટન આર્ક, પ્લાઝ્મા આર્ક, સબમર્જ્ડ આર્ક, ઇનર્ટ ગેસ આર્ક, ઇલેક્ટ્રોસ્લેગ વેલ્ડિંગ, એટોમિક હાઇડ્રોજન આર્ક વેલ્ડિંગ. This all are the electric arc welding. Then after energy ray, અથવા તો રે એનર્જી એટલે કે કિરણ શક્તિ. તો કિરણ શક્તિમાં એક કિરણ હોય, બરાબર છે, કિરણ. હવે એ કિરણ જે છે એ વર્કપીસ ઉપર પડતી હોય અને વર્કપીસની સપાટીને એ ગરમ કરે અને એ બીજી સપાટી સાથે જોઈન્ટ થઈ જાય, તો એને કહેવામાં આવે છે રે એનર્જી. તો એ રે એનર્જીની અંદર આવશે ઇલેક્ટ્રોન બીમ વેલ્ડિંગ, લેઝર વેલ્ડિંગ, બરાબર, બે પ્રકાર પડે છે. હવે નેક્સ્ટ આવે છે આનું સમવોટ લાઈક રિવર્સ, બરાબર છે, ઓપોઝિટ એટલે કે પ્લાસ્ટિક વર્સેસ પ્રેશર વેલ્ડિંગ. તો પ્લાસ્ટિક વર્સેસ પ્રેશર વેલ્ડિંગની અંદર આવશે હીટ ઓબ્ટેન્ડ ફ્રોમ, એટલે કે હીટ કઈ રીતે મળે છે એમાં પણ પાછું. તો હીટ મળે છે લુહારની ભઠ્ઠીની અંદર લોખંડને ગરમ કરીને, બરાબર. તો ફોર્જ વેલ્ડિંગ, એની અંદર આવે છે ફોર્જ વેલ્ડિંગ, બરાબર. ધાતુને ટીપવું એમ કે ભાઈ મોટો એવો એક એનવિલ હોય કે જેનો વજન જે બહુ જાજો હોય અને નીચે જે છે મટીરિયલ પડ્યું હોય, બરાબર. તો એ મટીરિયલના બે કટકા હોય અને વચ્ચે એક ધાતુ હોય, બરાબર ને, એને ફોર્જિંગ દ્વારા એને દબાવવામાં આવે, પ્રેશર કરવામાં આવે અને બંને ધાતુને જોઈન્ટ થઈ જાય.
તો એ જોઈન્ટની અંદર ઘણી બધી એ રીતે પણ જોઈન્ટ થાય, બરાબર છે. બે પ્લેટ હોય, બરાબર, આવી રીતની બે પ્લેટ હોય લોખંડની, બરાબર, અને ઉપરથી જે છે આ વેલ્ડિંગનું કેરણ જે છે એ આમ ઉપરથી હથોડાની જેમ ઉપરથી આમ પછડાય અને આ બંનેની વચ્ચે અહીંયા રિવેટ્સ હોય, એના દ્વારા જે છે આ બંને ધાતુ જે છે એ જોઈન્ટ થઈ જાય. તો તેવી રીતના આવે છે લેફ્ટ વેલ્ડ, બટ વેલ્ડ અને ટી વેલ્ડ, 3 પ્રકારના વેલ્ડિંગ જે છે એ ફોર્જ વેલ્ડિંગ કરવામાં આવે છે. ધેન આફ્ટર ઇલેક્ટ્રિક કરંટ, બરાબર છે. ઇલેક્ટ્રિક કરંટ એટલે કે વિદ્યુત પ્રવાહ દ્વારા, અહીંયાથી ઇલેક્ટ્રિક આર્ક, અહીંયા છે વિદ્યુત પ્રવાહ. તો ઇલેક્ટ્રિક કરંટની અંદર આવે છે રેઝિસ્ટન્સ વેલ્ડિંગ. રેઝિસ્ટન્સ એટલે કે અવરોધ, આપણને ખબર છે અવરોધ એટલે કે આર, બરાબર ને, તમે એને આર તરીકે કહીશું, બરાબર ને. તો એ રેઝિસ્ટન્સ વેલ્ડિંગ છે. રેઝિસ્ટન્સ વેલ્ડિંગની અંદર આપણે સ્પોટ વેલ્ડ આવે, સીમ વેલ્ડ આવે, પ્રોજેક્શન વેલ્ડ આવે, બટ વેલ્ડ આવે, પરક્યુશન વેલ્ડિંગ આવે છે, બરાબર. રેઝિસ્ટન્સ વેલ્ડિંગ વિશે બહુ વધારે ખ્યાલ ના હોય તો તમે ગૂગલમાં સર્ચ મારશો એટલે તમને રેઝિસ્ટન્સ વેલ્ડિંગ વિશે થોડી ઘણી માહિતી મળી જશે. ન ખ્યાલ આવે એવું લાગે કે જરૂર છે તો રેઝિસ્ટન્સ વેલ્ડિંગ વિશે તમે કોમેન્ટ બોક્સમાં જણાવશો, તો એવું હશે તો હું તમને એના વિશે પણ માહિતી આપી દઈશ. સ્પોટ વેલ્ડ, સીમ વેલ્ડ, પ્રોજેક્શન વેલ્ડ, બટ વેલ્ડ અને પરક્યુશન વેલ્ડિંગ. તેના આફ્ટર મિકેનિકલ એનર્જી, બરાબર, યાંત્રિક શક્તિ. યાંત્રિક શક્તિની અંદર આવશે અલ્ટ્રાસોનિક વેલ્ડિંગ, and then after friction welding. then after chemical reaction, અહીંયા શું હતું, કેમિકલ એનર્જી. ખ્યાલ રાખવો કે આ બંને જે છે એ એકબીજામાં ટ્રાન્સફર થઈ જાય નહીં, બરાબર, કે કેમિકલ એનર્જી ભૂલથી અહીં લખાઈ જાય નહીં, એવું કંઈ થાય નહીં. આ રાસાયણિક પ્રક્રિયા છે અને આ રાસાયણિક શક્તિ છે. શક્તિ એટલે કે એની આમાં કેમિકલ એનર્જી છે અને આમાં કેમિકલ રિએક્શન છે. આપણે એમ નથી કહેતા કે ભાઈ બે કેમિકલ જે છે એનું રિએક્શન આવ્યું કંઈક, બરાબર ને, બે કેમિકલ એકબીજામાં નતા ભેળવવાના અને ભળી ગયા અને કંઈક બીજા પ્રકારનો ગેસ ઉત્પન્ન થઈ ગયો અને એવું ઘણી બધી જગ્યાએ આપણને જોવા મળે કે એવું સાંભળવા મળે આપણને. તો તે જ વસ્તુ અહીંયા છે કે ભાઈ એ કેમિકલ રિએક્શન, તો એની અંદર આવે છે થર્મિટ વેલ્ડિંગ વિચ ઇઝ વિથ પ્રેશર. આપણે અહીંયા જોયું હતું કેમિકલ એનર્જી વિધાઉટ પ્રેશર થર્મિટ વેલ્ડિંગ, અને અહીંયા આવે છે થર્મિટ વેલ્ડિંગ વિથ પ્રેશર. તો આ બંને થર્મિટ વેલ્ડિંગ જ કહેવાશે, પણ એક વિથ પ્રેશર કહેવાશે કે જે હીટ પ્લાસ્ટિક વેલ્ડિંગમાં આવે છે, અને આમાં જે છે એ વિધાઉટ પ્રેશર આવશે કે જે ફ્યુઝન વેલ્ડિંગમાં આવશે. એક્સપ્લોઝિવ વેલ્ડિંગનો પ્રકાર, બરાબર. આવી રીતના જે છે આ બધા ધીસ ઓલ આર ધી ટાઈપ્સ ઓફ વેલ્ડિંગ પ્રોસેસીસ કે જે એક્ઝામની અંદર ઘણી બધી વાર 7 માર્કમાં પણ પૂછાઈ જાય છે અથવા તો 4 માર્કમાં પણ તમને પૂછાય છે. એટલે ખાસ ધ્યાન રાખવું. અને આ ડાયાગ્રામ જે છે એ વિડીયોને પોઝ કરી એવું હોય તો 3-4 વાર ડ્રો કરી નાખજો, જેથી કરીને તમને વધારે ઝડપથી યાદ રહી શકે. ઓકે, નેક્સ્ટ આપણે ફ્યુઝન અથવા તો નોન પ્રેશર વેલ્ડિંગ જે છે એના વિશે આપણે આના પછીના લેક્ચરમાં આપણે વાત કરશું. Thank you for watching this video, and you can ask me any question in the comment box.